ટીવાય નંબર 4 જેમાં આપણને એઝ અ પ્રેઝન્ટેડ ડેટા એન્ડ સન એલટીડી 2013-14 શોધવાનું, જેનું એસ્ટિમેટેડ યરલી પ્રોડક્શન 30,000 યુનિટ છે, જેમાં પર્ટિક્યુલર રૂપીસ આપે, રો મટીરિયલ, વેજીસ, ઓવરહેડ અને સેલિંગ પ્રાઇસ, એટલે કે આ બધાનું ટોટલ આપ્યું છે. બટ આ બધાનું ટોટલ નહીં, આ સેલિંગ પ્રાઇસ એનાથી અલગ છે. આપણે ખાલી રો મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ આ ત્રણેયનું ટોટલ કરવાનું, એટલે ટોટલ કોસ્ટ થઈ જશે 10. હવે અહીંયા પછી આપણને ફર્ધર ઇન્ફોર્મેશન આવીએ એ આપણે જેવી ડેટ આવશે એટલે આગળ વાત કરતા રહીશું. તો સૌથી પહેલાં આ ફોર્મેટ ફિક્સ છે. આ ફોર્મેટ એકદમ ફિક્સ છે કે આ ફોર્મેટ આવા સમમાં યુઝ થશે, જેમાં સૌથી પહેલાં પર્ટિક્યુલર રૂપીસ જેમાં કરંટ અસેટમાં ફર્સ્ટ હોય રો મટીરિયલ આપણને કેટલું કીધું હોય તો સૌથી પહેલાં યરલી પ્રોડક્શન 30,000 ડિવાઈડ બાય 12. કેમ? કારણ કે આપણને અહીંયા બધા મંથ વિશે શોધવાના, એટલે 30,000 ડિવાઈડ બાય 12 ઇન્ટુ રો મટીરિયલ માટે કીધું હોય 1 મંથ, તો 30,000 ડિવાઈડ બાય 12 ઇન્ટુ 1 ઇન્ટુ 5. કેમ? કારણ કે અહીંયા રો મટીરિયલ આપણને 5 રૂપીસ આપે, તો કરશું તો આની રકમ આવી જશે. પછી બીજું વર્ક ઇન પ્રોગ્રેસ. હવે આ વર્ક ઇન પ્રોસેસ એટલે કે જેમાં સૌથી પહેલાં હોય છે મટીરિયલ, તો એમાં પણ ફિક્સ ફોર્મ કે મટીરિયલમાં 30,000 ડિવાઈડ બાય 12 ઇન્ટુ ડાયરેક્ટ અહીંયા રો મટીરિયલના 5 રૂપિયા અને ગુણ્યા મંથ જે છે ને, જો અહીંયા કીધું હોય તો પ્રોસેસિંગ પીરિયડ ઇઝ અ હાફ ઓફ અ મંથ. તો જો રો મટીરિયલ માટે મંથ કેટલા કીધા 1 મંથ, તો 1 મંથના હાફ કેટલા થાય 0.5, તો 0.5 મંથ. તો વેજીસમાં પણ 30,000 ઇન્ટુ 12 અને ઇન્ટુ 3 રૂપીસ વેજીસના આપ્યા અને 2 રૂપીસ ઓવરહેડ્સના, તો એ લખી દીધા. હવે જે આમાં મંથ હોય ને એ મટીરિયલના હાફ કરવાના. આના માટે આગળ શોધવાનું જોયું ત્યાં મટીરિયલના હાફ કરવાના. 0.5ના હાફ કેટલા થાય 0.25, બંનેમાં સેમ લાગુ થશે. પછી આનું ટોટલ આ બધા અહીંયા રાખશું, પછી આનું ટોટલ અહીંયા બહાર મૂકી દઈશું. પછી આવે છે ફિનિશ ગુડ્સ. એમાં પણ ફિક્સ છે કે 30,000 ડિવાઈડ બાય 12 ઇન્ટુ ફિનિશ ગુડ આપણને માટે કીધા કે 2 મંથ્સ, તો ઇન્ટુ 2 મંથ્સ ઇન્ટુ આ જે આપણને જે 10 રૂપીસ છે ને ફિનિશ ગુડ એટલે કે રો મટીરિયલ, વેજીસ, ઓવરહેડ આ બધું બંને અપાઈ આપણે ટોટલ કોસ્ટ જે 10 એટલે આ રૂપીસ 10 અને આપણને મળી જાય છે એટલે 50,000 અહીંયા. પછી આવે ડેટર્સમાં પણ 30,000 ડિવાઈડ બાય 12 ઇન્ટુ ડેટર્સ એ આપણા શું છે કસ્ટમર તરીકે છે, એ જે આપણા જોડે એને પૈસા લેવાના હોય તો એઝ અ ક્રેડિટ એના માટે 2 મંથ થાય, તો 30,000 ડિવાઈડ બાય 12 ઇન્ટુ 2 મંથ્સ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ, એટલે આને આપણે કેટલામાં વેચ્યું એ 12 રૂપિયા અને 2 મંથ્સ ક્રેડિટ છે જ, એટલે 2 મંથ્સ ઇન્ટુ 12 એટલે આવશે 60,000 રૂપિયા. પછી જે કેશ, તો જો અહીંયા કેશ વિશે પણ વાત કરાય, ધ કંપનીઝ અલાઉ 1 મંથ ક્રેડિટ બાય સપ્લાયર નહીં, વેજીસ ઓવરહેડ નહીં, ધ આર યુ ધ કેશ એન્ડ બેંક બેલેન્સ ઇઝ એક્સપેક્ટેડ ₹8125 એ લખી દીધું. એનું ટોટલ એના માટે અહીંયાનું ટોટલ કરશું તો આ ટોટલ આવી જશે. આ ફોર્મેટ એકદમ ફિક્સ છે, લાઇન બાય લાઇન આવી રીતે નીચે આવવું જોઈએ. પછી એમાંથી માઇનસ કરશું કરંટ લાયબિલિટી. એમાં સૌથી પહેલાં આવે ક્રેડિટર્સમાં પણ સેમ ફોર્મેટ કે 30,000 ડિવાઈડ બાય 12 ઇન્ટુ ક્રેડિટર્સ માટે કેટલા કીધા હતા, ધ કંપની ઇઝ અલાઉડ ધ 1 મંથ ક્રેડિટ બાય સપ્લાયર માટે કેટલા 1 મંથ, તો ઇન્ટુ 1 અને ઇન્ટુ આપણે આમાં સૌથી પહેલાં ક્રેડિટને આપણે શું મટીરિયલ વેચ્યું હશે તો ₹5 એ આપણા મટીરિયલના એ 5 રૂપિયા અને એનું ટોટલ થશે એટલે 12,500. પછી વેજીસ અને ઓવરહેડ, તો વેજીસના કેટલા આવે તો 30,000 ડિવાઈડ બાય 12 ઇન્ટુ 1 મંથ જે અહીંયા કીધા હતા એ જ કે વેજીસ અને જો અહીંયા કીધા હશે તો વેજીસ એન્ડ ઓવરહેડ આર પેડ 1 મંથ ઇન અરિયર્સ, એટલે કે 1 મંથ આવી ગયા તેના માટે 1 મંથ ઇન્ટુ ₹3. હવે ₹3 કેવી રીતે, તો સૌથી પહેલાં જો વેજીસને કેટલા કીધા હતા ₹3 અને સેમ ટુ એઝ ઓવરહેડ્સ ₹2 કીધા માટે ₹3 ને 2 અને અહીંયા મંથ પણ અહીંયા કીધા કે વેજીસ અને ઓવરહેડ માટે 1 મંથ થાય, એટલે એના માટે 1 મંથ ને પૈસા તો કીધી દીધા ને બધાનું ટોટલ, એટલે આનું ટોટલ. પછી ટોટલ અસેટ માઇનસ ટોટલ લાયબિલિટી કરશું આપણે 25,000, આ બંને માઇનસ કરશું તો આપણો આન્સર આવી જશે 1,15,000.